एग्जाम्पल 11 पेज नंबर 80। स्टार्ट करो। मूडी आपी है सलीम અને સબાનાની 160 અને 120 1,60,000 અને 1,20,000। તો પાકા સરવૈયામાં પહેલા સ્થિર મૂડી લખીશું। લખો સ્થિર મૂડી સલીમ અને સબાના। તો સલીમના 1,60,000 અને સબાનાના 1,20,000 टोटल 2,80,000। चालू खाता तो सबानानी उधार बाकी है तो उधार बाजू 1/4/2016 बाकी आगर लाव्या सबानाना कुलमમાં 10,000 અને સલીમની જમા બાકી છે 1/4/2016 बाकी आगर लाव्या 40,000 सलीमना कुलमમાં। मालनो स्टॉक क्लोजिंग स्टॉक है तो पाका सरवैयाમાં चालू मिलकतों आवशे। એને કહેવાશે આખરનો સ્ટોક, કારણ કે આખરની તારીખનો સ્ટોક છે। આખરનો સ્ટોક કાચા સરવૈયામાં આપ્યો હોય તો એક જ અસર આવે। એની અમાઉન્ટ છે 54,600 54,600। રોકડ કિલ્લત બેંકમાં ચાલુ ખાતે બંને ત્યાં જ આવશે। તો લખો થોડુંક ઉતાવળ કરજો। તો રોકડ કિલ્લત આઉટર કોલમમાં 560 બેંકમાં ચાલુ ખાતે 14,000 एसबीआई फिक्स डिपॉजिट रोकाणो लखेલું, કારણ કે એક પ્રકારનું રોકાણ જ કહેવાય। एसबीआई ની ફિક્સ ડિપોઝિટ 80,000 દેવાદારો અને લેણદારો। तो देवादारो 36,800। जरा મને કહેશો કેટલા હવાલા છે? બે હવાલા છે। મેં તમને કંઈક પૂછ્યું છે, બે હવાલા છે? हाँ सर। લેણદારો પર એક હવાલો છે, લેણદારો પર એક હવાલો છે ને? हाँ सर। સ્થિર મૂડી પછી ચાલુ મૂડી 2-3 લાઈન છોડીને લખો ઇનર કોલમમાં લેણદારો। 3-4 લાઈન છોડીને લખો લેણદારો। ઇનર કોલમમાં 24,000। चलो ત્યારબાદ પગાર। પગાર પર કોઈ હવાલો નથી તો નફા નુકસાનની ઉધાર બાજુ 2 લાઈન છોડી દેવાની, કારણ કે આપણને ખબર નથી કે કાચો નફો આવશે કે કાચી ખોટ આવશે। 37,000 નો એડજસ્ટમેન્ટ એટ ઓલ। 37,000 જમીન મકાન કાયમી મિલકતોમાં
कोई हवालो नहीं। प्लांट यंत्रों और फर्निचर पर घसारो है, जमीन मकान पर नहीं। जमीन डैश मकान आउटर कॉलम 1,20,000। प्लांट यंत्रों इनर कॉलम 40,000। थोड़ी तावड़ करजो। फर्निचर इनर कॉलम 10,000। તમારે અમુક લાઈનો છોડી દેવાની. ધારો કે કાયમી મિલકતોમાં 3-4 પોઈન્ટ હોય તો 8-10 લાઈન છોડીને પછી રોકાણોમાં 2-3 લાઈન છોડીને પછી ચાલુ મિલકતો. તમારી પાસે આખું પેજ છે. વીમા પ્રીમિયમ પછી લખીએ. ભાડા પટ્ટે લીધેલી મશીનરી 60,000 રૂપિયા ઇનર કોલમમાં. ભાડા પટ્ટે લીધેલ મશીનરી 60,000 રૂપિયા ઇનર કોલમમાં. હવે વીમા પ્રીમિયમ લખો. નફા નુકસાનની ઉધાર બાજુ. એના પર હવાલો છે. આઈ થિંક છે હવાલો. I am asking some questions to you. Yes કે નો નો તો જવાબ આપો ભાઈ. વીમા Yes, sir. હવાલો છે? હા છે. हाँ सर. બીજા બધા ઊંઘી ગયા લાગે છે. વીમા પ્રીમિયમ 2,000. સ્ટેશનરી છપાવની 1,200 રૂપિયા આઉટર કોલમમાં. સ્ટેશનરી છપાવની 1,200 રૂપિયા આઉટર કોલમમાં. ગાલખાત અનામત આખું ફોર્મેટ ઉતારી દઈશું આપણે. ગાલખાત કાચા સરવૈયાની પ્લસ ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત હવાલાની 3નું ટોટલ. એમાંથી માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની. તો તમે જોઈ શકો છો ગાલખાત અનામત કેટલા રૂપિયા છે. 400 અને 2,000. જાહેરાત ખર્ચ 1,200 રૂપિયા. મુસાફરી ખર્ચ 800 રૂપિયા. બંને આઉટર કોલમમાં. કોઈ હવાલો નથી. જાહેરાત ખર્ચ, મુસાફરી ખર્ચ 1,200, 800. 1,200, 800. વેપાર ખાતે 61,800. તો કાચો લખો. કાચા સરવૈયા મુજબ આ રીતના લખવામાં આવશે. 61,800. સબાનાની લોન એના પર અનનોન એડજસ્ટમેન્ટ છે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. લેણદારો પછી એક લાઈન છોડીને સબાનાની લોન. હવે એમાં તમે વ્યાજ ઉમેરો તોય ચાલે, અલગથી લખો તોય ચાલે. આપણે એમાં ઉમેરી દઈએ છે 60,000. વટાવ અનામત એનો હવાલો આપણે જોઈ ગયા કે હવે વટાવ અનામતની જરૂર નથી. યાદ આવતો હોય તો છેલ્લો હવાલો. તો એ ક્યાં લખાશે? નફા નુકસાનની જમા બાજુ.
વટાવ અનામત 760. હવે તમારે એડજસ્ટમેન્ટ અને એની બે અસર આપવાની છે. તો ફર્સ્ટ એડજસ્ટમેન્ટ, સલીમ 4000 રૂપિયાની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયા હતા. તો સલીમ માલ લઈ જાય છે તો ઉપાડ કહેવાય અને ખરીદીમાંથી માઇનસ, પરંતુ ખરીદી આપી નથી કારણ કે વેપાર ખાતાનો ડાયરેક્ટ ડિફરન્સ આપ્યો છે. તો જો ખરીદી આપી હોત તો એમાંથી બાદ થાય, પણ ખરીદી આપી નથી તો ક્યાં લખાય? વેપાર ખાતાની જમા. પણ એના પછીનો હવાલો છે કે હિસાબી વર્ષના અંતે 8000 રૂપિયાની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોકને નોંધવાનો બાકી છે. એટલે એ ખરીદી નોંધવાની બાકી છે, તો પછી એ ખરીદીમાંથી આ 4000 રૂપિયા, 8000 ની ખરીદી નોંધીએ અને એમાંથી 4000 બાદ કરી છે. એટલે પહેલા આપણે બીજા હવાલાની અસર આપીશું કે 8000 ના માલની ખરીદી નોંધવાની બાકી છે, તો નહીં નોંધાયેલ ખરીદી, તો ખરીદીમાં પ્લસ, પરંતુ ખરીદી ઓરિજિનલ આપી જ નથી. ઓરિજિનલ ખરીદી તમને આપી જ નથી, તો શું કરીશું? તો અલગથી બતાવીશું આપણે? તો ના, ઓરિજિનલ ખરીદી નથી આપી, તો આપણે એને અલગથી બતાવીશું નહીં. નહીં નોંધેલ ખરીદી એવું લખીશું. નહીં નોંધેલ ખરીદી કેટલા રૂપિયા? 8000. અંડરલાઈન કરીને જગ્યા છોડી દઈએ અને ખરીદી વધે તો દેવ વધે, લેણદારોમાં પ્લસ શું કરીશું? નહીં નોંધેલ ખરીદી. નહીં નોંધેલ ખરીદી 8000 રૂપિયા પ્લસ કરશો. 24 ને 8 32,000. 24 ને 8 32,000. નહીં નોંધેલ ખરીદી. હવે પહેલો હવાલો આપો કે સલીમ અંગત વપરાશ માટે માલ લઈ જાય છે, તો ખરીદીમાંથી બાદ અંગત વપરાશ માટે લીધેલ માલ 4000 રૂપિયા માઇનસ, એટલે આઉટર કોલમમાં આવશે બાકીના 4000. અને એ સલીમનો શું કહેવાય? ઉપાડ કહેવાય. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ 31 માર્ચ 2017. શું લખીશું? અંગત વપરાશ માટે લીધેલ માલ 4000 રૂપિયા સલીમ. નેક્સ્ટ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો વીમા પ્રીમિયમ તમને આપેલું છે, એમાં કેટલા રૂપિયા અગાઉથી ચૂકવ્યા છે? 400 રૂપિયા. તો વીમા પ્રીમિયમમાંથી માઇનસ અગાઉથી ચૂકવેલ 400 રૂપીસ. અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એટલે લેનું હોય તો મિલકત, લેના બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયા. નેક્સ્ટ, દેવાદારોમાંથી 800 રૂપિયાનું લેનું હવે વસૂલ થઈ શકે તેમ નથી અને 5% ગાલખાત અનામત રાખો. તો બાદ લેનું વસૂલ થઈ શકે તેમ નથી, એટલે કે ગાલખાત કેટલા રૂપિયા છે? 800. તો ઇનર કોલમમાં આવશે 36,000. અને ગાલખાત અનામત કેટલા ટકા છે? 5%. ગાલખાત અનામત 36,000 10% 3600, 5% 1800, એટલે 34,200. ગાલખાત અને ગાલખાત અનામતની બે અસર 800 અને 1800.
ટોટલ 8 ને 16 ને 4 20 વધી પડી 2 ટોટલ 3000 એમાંથી 2000 માઇનસ કરો એટલે આઉટર કોલમમાં આવશે 1000 રૂપિયા 3000 માંથી 2000 માઇનસ કરો એટલે આઉટર કોલમમાં આવશે 1000 રૂપિયા દેવાદાર પર વટાવવાના મોટી જરૂર નથી આવી ગયું પ્લાન્ટ અને યંત્રો અને ફર્નિચર પર 5% ઘસારો કરો તો પ્લાન્ટ યંત્રો અને ફર્નિચર પર ઘસારો તો પ્લાન્ટ યંત્રો પર 20% ઘસારો કરો તો માઇનસ 20% ઘસારો 40,000 ના 10% 4,000 20% 8,000 એટલે આઉટર કોલમમાં આવશે 32,000 રૂપિયા અને ફર્નિચર પર 5% ઘસારો કરો ₹10,000 ના 10% 1,000 5% 500 તો 9,500 બંનેની બીજી અસર 8,000 પ્લાન્ટ યંત્ર પર ઘસારો અને ફર્નિચર પર ઘસારો બંને નફા નુકસાનની ઉધાર બાજુ તો કેવી રીતના લખાશે જો આ રીતના હેડિંગ અપાશે ઘસારો એમાં પ્લાન્ટ અને યંત્રો અને ફર્નિચર કેટલા રૂપિયા તો ફર્નિચર પર 5% લેખી ઘસારો સોરી 500 રૂપિયા એટલે ટોટલ આવશે 8500 8500 હવે છુપાયેલા હવાલામાં કયો બાકી હતો એક ભાડાપટ્ટાની મશીનરી અને સબાનાની લોન તો ભાડાપટ્ટાની મશીનરી 1/4/2016 લીધેલી હતી મેં તમને સમજાયું વર્ષની શરૂઆતમાં લીધેલી છે એટલે એના પર 5 વર્ષ માટે એના પર કોઈ રકમ માંડી વાળી નથી તો 5 વર્ષ માંડી વાળવાના બાકી છે ઓકે તો એક 60,000 ને 5 વડે ડિવાઈડ કરો તો 12,000 રૂપિયા વાર્ષિક ઘસારો આવશે તો બાદ માંડી વાડેલ ઘસારો શબ્દ ન વપરાય માંડી વાડેલ 12,000 રૂપિયા તો આઉટર કોલમમાં આવશે 48,000 રૂપિયા 48,000 રૂપિયા બીજી અસર માંડી વાડેલ ભાડાપટ્ટાની મિલકત ₹12,000 સબાનાની લોન 60,000 રૂપિયાની છે એના પર 6 મહિના લેખે વ્યાજ ગણવાનું છે તો ચૂકવવાનું બાકી વ્યાજ છે ચૂકવ્યું નથી ચૂકવવાનું બાકી વ્યાજ 6% લેખે આખા વર્ષનું 60,000 નું કેટલું થાય 3600 રૂપિયા આખા વર્ષનું વ્યાજ થાય આપણે કેટલા મહિનાનું લેવાનું છે 1/10 થી લેવાનું છે એટલે 6 મહિનાનું આખા વર્ષનું 3600 6 મહિનાનું 1800 તો 61,800 અને બીજી અસર 1800 રૂપિયા વ્યાજ એ તમારો ખર્ચ કહેવાય તો નફા નુકસાનની ઉધાર આવશે યાદ રાખજો ભલે સબાનાની લોન પાર્ટનર છે ફાળવણીમાં ના આવે લોનનું વ્યાજ એ નાણાકીય ખર્ચ છે એ પાર્ટનર નો હોય કે બહાર નો હોય પણ આપણે તો બહારથી રૂપિયા લાયા હોત તો બહાર આપવાના હતા એટલે આ કમ્પલસરી પે કરવા પડે તો સબાનાની લોનનું વ્યાજ કેટલા રૂપિયા છે 1800 તો અહીંયા એક્ઝામ્પલ આપણો પૂરો થાય છે